I am Professor Nilesh Khanderia from Noble Group of Institution. First of all, thanks to all of you who shared our video of 2-minute concept series. સૌથી પહેલા તો બધાને થેન્ક યુ કે તમે બધાએ આપણી જે નવી શરૂ કરેલી સિરીઝ છે 2-minute concept series તેને બધાએ શેર કરી. હવે એવી જ રીતના આ વિડીયોને પણ સૌથી પહેલા લાઈક કરી દો. નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો હમણાં જ તમારા બધા ફ્રેન્ડ સાથે શેર કરી દો. હવે આજે આપણે એક કન્સેપ્ટ ભણવાના છીએ જેનું નામ છે સિમ્પલ એવરેજ કોસ્ટ મેથડ. જે આપણે વાત કરી હતી કે તેના નામની જેમ જ સાવ સિમ્પલ છે. આની પહેલાના લેક્ચર્સમાં આપણે ફીફો, લીફો, વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ આ ત્રણ મેથડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તમે જો તે વિડીયોઝ ન જોયા હો તો આઈ બટન પર ક્લિક કરી અને તમે તે વિડીયો જોઈ શકો છો. તો ચાલો આજે સમજીએ સિમ્પલ એવરેજ કોસ્ટ મેથડ. હજુ સૌથી પહેલા તો આપણે તેનો કન્સેપ્ટ સમજી લઈએ કે વોટ ઇઝ સિમ્પલ એવરેજ કોસ્ટ મેથડ. એમાં હોય છે શું, કેલ્ક્યુલેશન એનું કઈ રીતના થાય છે એ પહેલા આપણે સમજી લઈએ કારણ કે આ તમારા માટે બધા માટે નવો કન્સેપ્ટ છે. ઓકે, જો સૌથી પહેલા આપણે વાત કરીએ તો સિમ્પલ એવરેજ છે એ સાવ સિમ્પલ મેથડ છે. ઓલરેડી તમે જો ફીફો મેથડ સ્ટડી કરી હશે તો તમને આ એમને આવડી પણ જશે. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો અહીંયા આપણે બે લાઈન યાદ રાખવાની છે. કઈ તો કે સૌથી પહેલી લાઈન છે ક્વોન્ટિટી કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ ફીફો. શું અગેન રિપીટ કરું છું, ક્વોન્ટિટી કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ ફીફો મેથડ. એટલે કે એનો મિનિંગ શું થાય કે જ્યારે પણ આપણે ગણતરી કરશું તો આપણે શું કરશું તો કે ભાઈ જે આપણે ક્વોન્ટિટી લખીએ છીએ આઈધર જે ઇસ્યુ કરીએ છીએ એ આપણે કઈ મેથડથી ઇસ્યુ કરશું તો કે ત્યારે ક્વોન્ટિટી ઇસ્યુ કરવા માટે આપણે કઈ મેથડ ફોલો કરશું તો કે ફીફો. ધેન આફ્ટર બીજો વર્ડ આવે છે એવરેજ. હવે સિમ્પલ એવરેજ બધાને ખબર હશે કેમ નીકળે છે બરાબર. આપણે નાના હતા ત્યારથી લઈને બધા એવરેજ આપણે કાઢતા શીખ્યા છીએ. સિમ્પલી હું તમને વાત કરું કે માનો કે 4, 5 અને 6. શું તો કે તમારા રૂપીસ છે 4, 5 અને 6. આ ત્રણની જો તમે એવરેજ કાઢો સિમ્પલ એવરેજ તો તમે શું કેલ્ક્યુલેશન કરશો તો કે 4 + 5 + 6 ડિવાઈડ બાય નંબર ઓફ કેટલા છે તો કે 3. તો કે 4 + 5 + 6 ડિવાઈડ બાય જો તમે 3 કરો તો તમારો આન્સર આવશે શું તો કે 5. તો સેકન્ડ લાઈન આની ઉપરથી બને છે પ્રાઇસ ઇઝ કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ સિમ્પલ એવરેજ. આ બે લાઈન તમારે યાદ રાખવાની છે. શું તો કે સૌથી પહેલા ક્વોન્ટિટી કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ ફીફો. ધેન આફ્ટર સેકન્ડ લાઈન છે પ્રાઇસ ઇઝ કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ સિમ્પલ એવરેજ. આ બે લાઈન જો તમને યાદ રહી ગઈ તો તમને સિમ્પલી આ મેથડ ઓટોમેટિક સમજી જશે. હવે આને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માનો કે આપણી પાસે બિઝનેસમાં અત્યારે યુનિટ છે 500, એની પ્રાઇસ છે 5 રૂપીસ અને ટોટલ કેટલા થશે તો કે 2500. ધેન આફ્ટર નેક્સ્ટ આપણી પાસે સ્ટોક અવેલેબલ છે એ પણ 500 યુનિટ, પ્રાઇસ છે એની 6 રૂપીસ એટલે ટોટલ કેટલો થશે તો કે 3000. ધેન આફ્ટર હજી આપણી પાસે એક સ્ટોક અવેલેબલ છે 500 × 7 એટલે કેટલા થશે તો કે 3500. આવી રીતના આપણી પાસે સ્ટોક અવેલેબલ છે. તો અહીંયા આપણે લખી નાખ્યા છે ફીફો મેથડથી જેમ આપણે લખીએ છીએ એમ. તો કે સૌથી પહેલા 5 રૂપીસ વાળા, ધેન આફ્ટર 6 રૂપીસ વાળા અને ધેન આફ્ટર છે 7 રૂપીસ વાળા આપણે લખી નાખ્યા છે. જેમ તમે ફીફો મેથડમાં મેન્ટેન કરો છો સ્ટોક એવી રીતના તમારે લખી નાખવાના છે. હવે આપણે વાત કરીએ જ્યારે આપણે ઇસ્યુ કરીએ ત્યારે. હવે માનો કે આમાંથી પણ આપણે અગેન 500 યુનિટ તમને ઇસ્યુ કરવાનું કીધું છે. કેટલા યુનિટ તો કે 500 યુનિટ તમને ઇસ્યુ કરવાનું કીધું છે. તો તમે શું કરશો તો કે અહીંયા તમે ક્વોન્ટિટીમાં લખશો 500, પ્રાઇસની અહીંયા મેઇન વાત આવે છે. હવે અહીંયા જો આ જે તમે 500 યુનિટ ઇસ્યુ કરો છો આપણે શું વાત કરી તો કે ક્વોન્ટિટી કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ ફીફો. તો જે તમે આ જે યુનિટ ઇસ્યુ કરો છો એ કેમાંથી જશે તો કે જે ફર્સ્ટલી આપણી પાસે સ્ટોક ઇન થયો છે એટલે કે ફર્સ્ટલી સ્ટોક જે બિઝનેસમાં આવ્યો છે એમાંથી આપણે સૌથી પહેલા ક્વોન્ટિટી ઇસ્યુ કરશું. હવે વાત આવે પ્રાઇસની. હવે પ્રાઇસમાં તમે શું કરશો તો કે સિમ્પલ એવરેજ એની કાઢશો. હવે તમારી પાસે 3 પ્રકારના સ્ટોક અવેલેબલ છે 5 રૂપીસ, 6 રૂપીસ અને 7 રૂપીસ વાળા. એટલે કે 3 પ્રકારે તમારી પાસે પ્રાઇસ અવેલેબલ છે અત્યારે. તો સિમ્પલી તમે એની એવરેજ કાઢી લેશો. શું કરશો તો કે 5 + 6 + 7 ડિવાઈડ બાય 3 એટલે કેટલી તમારી એવરેજ આવશે તો કે 6 રૂપીસ. કેટલી એવરેજ આવશે 6 રૂપીસ. તો અહીંયા જે તમે ઇસ્યુ કરો છો સ્ટોક એટલે કે અહીંયા 500 એની પ્રાઇસ તમે કઈ પ્રાઇસે ઇસ્યુ કરશો તો કે 6 રૂપીસે તમે એને ઇસ્યુ કરશો તો કેટલા આવશે તો કે 3000 યુનિટ તમારી પાસે આવશે.
તો સિમ્પલી જો તમને 2 લાઈન યાદ રહી જશે તો આ મેથડ તમને ઓટોમેટિક આવડી જશે. કઈ અગેન રિપીટ કરીએ છીએ. ક્વોન્ટિટી કન્સિડર્ડ ઓન ધ બેસિસ ઓફ FIFO, then after price is considered on the basis of simple average. આ 2 લાઈન તમારે યાદ રાખવાની છે. તો ચાલો હવે શરૂ કરીએ આપણો આજનો આ દાખલો. હવે સૌથી પહેલા દર વખતે જેમ આપણે ક્વેશ્ચન રીડ કરીએ છીએ એમ અહીંયા પણ આપણે પહેલા ક્વેશ્ચન રીડ કરી લઈએ. શું કીધું છે તો કે ડાયરેક્ટ ક્વેશ્ચન જ રીડ કરું છું. 2nd January purchased 4000 units at the rate of ₹4 per unit. Then after 20th of January purchased 500 units at the rate of ₹5 per unit. Then after 5th February issued 2000 units. Then after 10th February purchased 6000 units at the rate of ₹6 per unit. Then after 12th February issued 4000 units. Then after the 2nd March issued 1000 units. Then after the 5th March issued 2000 units. Then after the 15th March purchased 4500 units at the rate of ₹5.5 per unit. Then after the 20th of March issued 3000 units. અહીંયા ઓલરેડી અહીંયા આપણે આ જ ક્વેશ્ચન FIFO, LIFO, વેઇટેડ એવરેજ મેથડથી આપણે કન્સિડર કરી લીધો છે, એટલે કે કેલ્ક્યુલેટ કરી લીધો છે. આજે અત્યારે આપણે ગણીએ છીએ આ ક્વેશ્ચન સિમ્પલ એવરેજ કોસ્ટ મેથડથી. તો ચાલો હવે શરૂ કરીએ. હવે જો સૌથી પહેલા આપણે શું કરશું તો કે જો તમારી પાસે ઓપનિંગ સ્ટોક જો અવેલેબલ હોય તો તમે અહીંયા લખી લેશો. સિમ્પલી ઓપનિંગ સ્ટોકની પ્રાઇસ જેટલી પણ હશે એ તમે અહીંયા લખી લેશો. પણ અહીંયા તો આપણી પાસે ઓપનિંગ સ્ટોક છે નહીં. ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ તો કે પરચેસ કરીએ છીએ. કઈ ડેટ તો કે 2nd January શું કરીએ છીએ આપણે પરચેસ કરીએ છીએ. કેટલા યુનિટ તો કે 4000 યુનિટ. પ્રાઇસ કેટલી છે તો કે એટ ધ રેટ ઓફ ₹4. તો ચલો અહીંયા લખી લઈએ પહેલા શું છે તો કે January 2nd કેટલા યુનિટ તમે પરચેસ કરો છો તો કે 4000 યુનિટ. એની પ્રાઇસ કેટલી છે તો કે 4. તો અહીંયા કેટલા થશે તો કે ₹16,000. અહીંયા આની પહેલા પ્રાઇસ આપણે લખી નાખી. હવે આજ આપણે ક્યાં લખી નાખશું તો કે બેલેન્સમાં. તો અહીંયા પણ 4000 આપણી ક્વોન્ટિટી છે, પ્રાઇસ છે એની ₹4. તો ટોટલ કેટલો થશે તો કે 16,000. અહીં સુધી ક્લિયર થાય છે પેલા બધાને? સિમ્પલ જ છે. અત્યારે તો કંઈ નવું આવ્યું નથી, કારણ કે ઓલરેડી જે આપણે FIFO, LIFO, વેઇટેડ એવરેજમાં કર્યું હતું એઝ ઇટ ઇઝ જ અત્યારે અહીંયા કર્યું છે. હવે નેક્સ્ટ આપણે કરીએ છીએ અગેન પરચેસ કરીએ છીએ. ડેટ કઈ છે તો કે 20th of January. કેટલા યુનિટ તો કે 500 યુનિટ એટ ધ રેટ ઓફ ₹5 પર યુનિટ. તો અહીંયા જોવા જાઓ તો ડેટ કઈ છે તો કે 20th of January. તો અહીંયા 20th કેટલા યુનિટ તમે પરચેસ કરો છો તો કે 500. તો 500 પ્રાઇસ કેટલી છે તો કે 5. તો ટોટલ કેટલો થશે તો કે 2500. હવે અહીંયા તમારે અહીંયા જે તમે બેલેન્સ લખો છો એ કેના આધારે મેન્ટેન કરવાની છે તો કે FIFO ના આધારે. FIFO મેથડમાં જેમ તમે બેલેન્સ લખતા હતા એવી રીતના જ અહીંયા લખી નાખવાની છે. તો અહીંયા પણ આપણે લખી નાખીએ એવી રીતના. તો સૌથી પહેલા 4000 પ્રાઇસ કેટલી તો કે 4. તો કેટલા થશે તો કે 16,000. અને ન્યૂ આપણે પરચેસ કર્યા છે 500 ઇન્ટુ 5. તો કેટલા થશે તો કે 2500. આપણે જેમ FIFOમાં લખતા હતા એવી રીતના આપણે અહીંયા લખી નાખ્યું છે. હવે આપણે નેક્સ્ટ કરીએ છીએ શું કરીએ તો કે આપણે કરીએ છીએ નેક્સ્ટ તો કે ઇસ્યુ. હવે કેટલા યુનિટ તમે ઇસ્યુ કરો છો તો કે 2000 યુનિટ તમે ઇસ્યુ કરો છો. ડેટ કઈ છે તો કે 5th Feb. તો સૌથી પહેલા તો આપણને જેટલી ખબર પડે છે એટલું તો લખી નાખીએ. સૌથી પહેલા લખવાની ડેટ. તો અહીંયા February 5th. હવે કેટલા યુનિટ આપણે ઇસ્યુ કર્યા હતા તો કે 2000. તો અહીંયા હું લખી નાખીશ 2000. પણ આ જે મેં 2000 ઇસ્યુ કર્યા છે અહીંયા આપણે યાદ રાખ્યું તો શું તો કે ક્વોન્ટિટી ઇસ્યુડ ઓન ધ બેઝિસ ઓફ FIFO. હવે અહીંયા આ જે મેં 2000 ઇસ્યુ કર્યા છે હું કેમાંથી કરીશ તો કે આ 4000 યુનિટમાંથી હું ઇસ્યુ કરીશ. બરાબર? એટલે કે આ 2000 યુનિટ જે ઇસ્યુ થયા છે એ હું કેમાંથી કરીશ ઇસ્યુ તો કે 4000 યુનિટમાંથી હું ઇસ્યુ કરીશ. શું કામ એને? કારણ કે 4000 મારા બિઝનેસમાં સૌથી પહેલા આવ્યા હતા તો હું એમાંથી પહેલા ઇસ્યુ કરીશ. સિમ્પલી ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. કોના માટે? ખાલી ક્વોન્ટિટી માટે. અને બેલેન્સ પણ તમે સેમ એવી રીતના મેન્ટેન કરશો. ધેન આફ્ટર સર હવે આની પ્રાઇસ કેટલી? તો એના માટે આપણે જોઈએ તો જો આની પ્રાઇસ. હવે પ્રાઇસમાં આપણે શું યાદ રાખ્યું હતું તો કે પ્રાઇસ ઇઝ કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ સિમ્પલ એવરેજ. તો હવે તમારી પાસે અહીંયા કેટલી પ્રાઇસ વાળા ગુડ્સ અવેલેબલ છે તો કે 2 પ્રાઇસ વાળા તમારી પાસે ગુડ્સ અવેલેબલ છે.
કયા કયા? તો કે ફર્સ્ટ છે 4 રૂપીસ વાળો એન્ડ સેકન્ડ છે 5 રૂપીસ વાળું. તો અહીંયા જોવા જઈએ તો 4 + 5 ડિવાઈડ બાય નંબર ઓફ પ્રાઇઝીસ કેટલા છે? તો કે 2. તો 4 + 5 ડિવાઈડ બાય 2, તો કેટલો આન્સર આવશે? તો કે 4.5. તો અહીંયા આપણે લખી નાખ્યું 4.5. એટલે કે પ્રાઇસ નક્કી થઈ ગઈ. કેટલી? આ જે આપણે 2000 યુનિટ ઇસ્યુ કરીએ છીએ એ કઈ પ્રાઇસે આપણે ઇસ્યુ કરીએ છીએ? તો કે 4.5. સિમ્પલી આપણે કર્યું છે, તમારી પાસે જેટલી પણ પ્રાઇઝીસ અવેલેબલ હોય એનું તમારે શું કાઢવાનું છે? તો કે સિમ્પલ એવરેજ. હવે અહીંયા જોઈએ તો અહીંયા કેટલું થશે? તો કે 2000 × 4.5, તો કેટલા થશે? તો કે 9000. ઓકે, અહીં સુધી સમજાય છે પહેલા? હવે તમે જોવા જશો તો અહીંયા આપણે બેલેન્સ લખવાની વાત આવી. હવે અહીંયા આપણે કીધું, શું કીધું? તો કે ક્વોન્ટિટી કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ FIFO. તો અહીંયા આ જે 2000 ઇસ્યુ થયા છે એ ક્યાંથી થયા છે? તો કે આ 4000 યુનિટ્સમાંથી ઇસ્યુ થયા છે. તો અહીંયા 4000 માંથી 2000 ઇસ્યુ થશે તો રિમેનિંગ કેટલા વધશે? તો કે 2000. પ્રાઇસ કેટલી છે એની? તો કે 4 રૂપીસ જ છે હો. એન્ડ ટોટલ કેટલું થશે? તો કે 8000. દેન આફ્ટર આ 500 તો તમારી પાસે એઝ ઇટ ઇઝ છે. તો કે હા, તો અહીંયા 500 × 5 તો કેટલા થશે? તો કે 2500. અહીં સુધી ક્લિયર થાય છે પેલા બધાને? તો આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને શું કીધું છે? તો કે અગેન 10th ફેબ્રુઆરી શું કર્યું આપણે? તો કે પરચેસ કર્યું. કેટલા યુનિટ? તો કે 6000 યુનિટ. પ્રાઇસ કેટલી છે? તો કે ₹6 પર યુનિટ. 10th ફેબ્રુઆરી, તો અહીંયા આપણે લખી નાખશું 10th. કેટલા યુનિટ તમે પરચેસ કર્યા? તો કે 6000. તો અહીંયા આપણે લખી નાખ્યા 6000. પ્રાઇસ કેટલી છે? તો કે ₹6. તો અહીંયા કેટલા થશે? તો કે 36000. હવે બેલેન્સમાં તમે જેમ FIFO મેથડમાં લખતા હતા એવી રીતના જ તમારે લખી નાખવાનું છે. તો અહીંયા આપણે લખશું, સૌથી પહેલા તો એઝ ઇટ ઇઝ લખી નાખશું. 2000 × 4 એટલે કેટલા થશે? તો કે 8000. દેન આફ્ટર 500 × 5 તો કેટલા થશે? તો કે 2500. દેન આફ્ટર અગેન આપણે પરચેસ કયા કર્યા છે? તો કે 6000 યુનિટ. તો અહીંયા હું લખીશ 6000. પ્રાઇસ ₹6, તો કેટલા થશે? તો કે 36000. એઝ ઇટ ઇઝ જેમ હું FIFO માં લખતો હતો એવી રીતના જ હું અહીંયા લખીશ. હવે જો આપણે આગળ વધીએ તો અહીંયા હવે નેક્સ્ટ આપણને કીધું છે 12th ઓફ ફેબ્રુઆરીમાં આપણે શું કરીએ છીએ? તો કે ઇસ્યુ કરીએ છીએ. કેટલા યુનિટ? તો કે 4000 યુનિટ આપણે શું કરીએ છીએ? તો કે ઇસ્યુ કરીએ છીએ. તો અહીંયા પહેલા તો હું અહીંયા લખી નાખીશ 12th. હવે કેટલા યુનિટ ઇસ્યુ કર્યા? તો કે 4000. હવે અહીંયા જો 4000 ઇસ્યુ કરીશ તો હવે અહીંયા વાત આવી મેથડની. હવે આપણે ક્વોન્ટિટી જે ઇસ્યુ કરીએ છીએ એ કયા આધારે કરવાની છે? તો કે FIFO ના આધારે. કયા આધારે? FIFO એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હવે સૌથી પહેલા હું શું કરીશ? તો કે આ 2000 ઇસ્યુ કરીશ. ધેન આફ્ટર શું કરીશ? તો કે આ 500 ઇસ્યુ કરીશ. એન્ડ ધેન આફ્ટર હજી મારે રિમેનિંગ 1500 ઇસ્યુ કરવાના બાકી છે. તો હું કેમાંથી કરીશ? તો કે 6000 માંથી કરીશ. હા, અહીંયા આપણે અલગ અલગ લખવાની જરૂર નથી. અહીંયા હું ડાયરેક્ટ લખીશ 4000 યુનિટ્સ. પ્રાઇસ કેટલી? તો કે અહીંયા અગેન વાત આવી. હવે પ્રાઇસ કન્સિડર્ડ ઓન ધ બેઝિસ ઓફ સિમ્પલ એવરેજ. તો અહીંયા સિમ્પલ એવરેજ જો આપણે આની કાઢીએ તો આપણી પાસે કેટલી પ્રાઇસ વાળા ગુડ્સ અવેલેબલ છે? તો કે 3. કઈ કઈ? તો કે પહેલું છે 4, સેકન્ડ છે 5 અને થર્ડ છે 6. તો અહીંયા હું કરીશ 4 + 5 + 6 ડિવાઈડ બાય 3. તો અહીંયા આન્સર કેટલો આવશે? તો કે 5 રૂપીસ. હવે 4000 × 5 તો કેટલા થશે? તો કે 20000. અહીં સુધી ક્લિયર થાય છે પહેલા? હવે બેલેન્સ હું કેના આધારે લખું છું? તો કે FIFO ના આધારે. હવે જોવા જાવ તો આ 2000 ઇસ્યુ થઈ ગયા. તો કે યસ. આ 500 ઇસ્યુ થઈ ગયા. તો કે યસ. આ 6000 માંથી પણ કેટલા ઇસ્યુ થઈ ગયા? તો કે 1500 ઇસ્યુ થઈ ગયા છે. તો 6000 માંથી 1500 જો હું માઇનસ કરું તો હજી મારી પાસે સ્ટોક કેટલો અવેલેબલ છે? તો કે 4500. અને એની પ્રાઇસ કેટલી છે? અહીંયા જે તમે મિસ્ટેક કરશો એની પ્રાઇસ છે 6 રૂપીસ. તો અહીંયા ઇન્ટુ 6 તો કેટલા થશે? તો કે 27000. અહીં સુધી ક્લિયર થાય છે? હવે જો અહીંયા બેલેન્સમાં તમે લખવામાં મિસ્ટેક કરશો એ અહીંયા થર્ડમાં જ. જો 2000 વાળા ગયા ને તો આ પ્રાઇઝે આપણે જવા દેવાનું, બરાબર. દેન આફ્ટર જો 500 યુનિટ્સ ગયા તો આ પ્રાઇઝે શું થઈ જશે? તો કે ડિસઅપિયર થઈ જશે, એટલે કે વહી જશે. દેન આફ્ટર જે આપણી પાસે અત્યારે સ્ટોક અવેલેબલ છે એના જ આપણે શું કરવાના છે? તો કે
પ્રાઇસ અહીંયા લખવાના છે. ક્લિયર થાય છે? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણને કીધું છે 2 માર્ચ આપણે શું કર્યું તો કે અગેન ઇસ્યુ કર્યા. કેટલા યુનિટ તો કે 1000 યુનિટ આપણે ઇસ્યુ કર્યા. ડેટ છે 2 માર્ચ. તો અહીંયા આપણે ઇસ્યુ કરીએ ડેટ માર્ચ 2 કેટલા યુનિટ આપણે ઇસ્યુ કર્યા છે તો કે 1000. તો અહીંયા હું લખીશ 1000. હવે અહીંયા મારે પ્રાઇઝની એવરેજ કાઢવાનો વારો આવશે નહીં. શું કામ? એને કે આપણી પાસે એક જ પ્રાઇસ વાળા ગુડ્સ અવેલેબલ છે. હવે 6 ડિવાઈડ બાય 1 કરીશ તો 6 જ આવશે. તો અહીંયા ઇન્ટુ 6 તો કેટલા થશે તો કે 6000. દેન આફ્ટર હવે બેલેન્સમાં હવે તમારી પાસે કોઈ ચિંતા એટલે કે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. શું? તો કે 4500 માંથી 1000 ઇસ્યુ કર્યા તો હજી કેટલા રિમેનિંગ વધ્યા તો કે 3500. પ્રાઇસ કેટલી છે તો કે 6. તો અહીંયા આવશે કેટલા તો કે 21000. તો અહીંયા મેં લખી નાખ્યા 21000. દેન આફ્ટર જો નેક્સ્ટ આપણે જોઈએ તો શું કીધું છે આપણને હવે તો કે 5th માર્ચ 2 માર્ચ વાળો આપણે કર્યું તો કે 5th માર્ચ શું કીધું છે આપણને તો કે 2000 યુનિટ અગેન આપણે ઇસ્યુ કર્યા. તો ઇસ્યુ કરી નાખીએ 2000 યુનિટ અગેન. તો અહીંયા 5th કેટલા યુનિટ ઇસ્યુ કર્યા તો કે 2000. તો અહીંયા આપણે લખી નાખીએ 2000. દેન આફ્ટર જો આપણે જોઈએ તો અહીંયા 2000 પ્રાઇસ કેટલી છે તો કે 6 રૂપીઝ. કેમ કે મારી પાસે અહીંયા એક જ પ્રાઇસ વાળો સ્ટોક અવેલેબલ છે. તો 6 ડિવાઈડ બાય 1 કરીશ તો કેટલા આવશે તો કે 6 જ આવશે. તો અહીંયા કેટલા થશે તો કે 12000. હવે બેલેન્સ કઈ રીતના લખશું તો કે 3500 ઓલરેડી આપણી પાસે છે. એમાંથી કેટલા ઇસ્યુ કર્યા તો કે 2000 યુનિટ આપણે ઇસ્યુ કરી દીધા. તો મારી પાસે રિમેનિંગ ક્વોન્ટિટી કેટલી વધશે તો કે 1500. એની પ્રાઇસ કેટલી છે તો કે 6. તો ટોટલ કેટલો થશે તો કે 9000. ઓકે, અહીં સુધી બધાને ક્લિયર થાય છે? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ આપણને કીધું છે અગેન આપણે શું કર્યું તો કે પરચેસ કર્યું. કઈ ડેટ તો કે 15th માર્ચ અને કેટલા યુનિટ તો કે 4500 યુનિટ અને પ્રાઇસ કેટલી છે તો કે @5.5. તો અહીં આપણે લખી નાખીએ 15th માર્ચ શું કર્યું આપણે પરચેસ કર્યું. કેટલા યુનિટ તો કે 4500 યુનિટ. પ્રાઇસ કેટલી છે તો કે 5.5. તો અહીંયા મલ્ટીપ્લાય કરો તો આન્સર કેટલો આવે તો કે 24750 રૂપીઝ અહીંયા તમારો આન્સર આવશે. એટલે કે અહીંયા મલ્ટીપ્લિકેશન 24750 રૂપીઝ તમારો આન્સર આવશે. હવે શું છે તો કે હવે આપણે બેલેન્સ કઈ રીતના લખશું તો કે એઝ પર FIFO. તો અહીંયા 1500 આપણી પાસે ઓલરેડી છે તો કે યસ. તો એ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખશું. 9000 અહીંયા આવ્યા. દેન આફ્ટર તમે શું કર્યું છે તો કે પરચેસ કર્યા છે. કેટલા તો કે 4500 તમે પરચેસ કર્યા છે. પ્રાઇસ કેટલો છે તો કે 5.5. ટોટલ છે 24750. અહીં સુધી તમને ખબર પડે છે? ઓકે, આ આપણે લખી નાખ્યું આવી રીતના. હવે નેક્સ્ટ આપણને શું કીધું છે તો કે 20th માર્ચ આપણે શું અગેન કર્યું તો કે ઇસ્યુ કર્યું. કેટલા યુનિટ તો કે 3000 યુનિટ આપણે ઇસ્યુ કર્યા. તો અહીંયા ડેટ કઈ છે તો કે 20th માર્ચ કેટલા યુનિટ આપણે ઇસ્યુ કર્યા તો કે 3000. તો પહેલા તો અહીંયા લખી નાખીશ 3000. હવે આની પ્રાઇસ કેટલી તો કે જો તમારી પાસે હવે અગેન 2 ટાઈપ્સ વાળા ગુડ્સ થઈ ગયા. પેલું છે 6 રૂપીઝ વાળું એન્ડ સેકન્ડ છે 5.5 રૂપીઝ વાળું. તો અહીંયા હું બેની એવરેજ કાઢીશ. કઈ એવરેજ તો કે સિમ્પલ એવરેજ. 6 + 5.5 ડિવાઈડ બાય 2. તો કેટલો આન્સર અહીંયા આવશે તો કે 5.75. હવે જોવા જાવ તો 5.75 તમે જો મલ્ટીપ્લાય કરો 3000 સાથે તો કેટલો આન્સર આવશે તો કે 17250. તો અહીંયા હું લખી નાખીશ 17250. હવે આવી બેલેન્સ લખવાની વાત. હવે જો બેલેન્સ આપણે લખશું તો કઈ રીતના લખશું તો કે 3000 આપણે ઇસ્યુ કર્યા. તો આ 1500 તો ઇસ્યુ થઈ ગયા તો કે યસ. એટલે આ પ્રાઇઝ એ ગયો. દેન આફ્ટર 4500 માંથી અગેન આપણે કેટલા ઇસ્યુ કર્યા તો કે 1500 તમે ઇસ્યુ કર્યા. તો તમારી પાસે રિમેનિંગ સ્ટોક કેટલો છે તો કે 3000 યુનિટ્સ. એની પ્રાઇસ કેટલી છે તો કે 5.5. તો 3000 into 5.5 કરો તો કેટલો આવે તો કે 16500 તમારી પાસે એનો
ટોટલ આવશે. હવે અહીંયા તમારો આ સમ શું થઈ ગયો તો કે કમ્પ્લીટ. હવે જો તમને કોઈ પૂછે કે તમારું સ્ટોકનું વેલ્યુએશન કેટલું છે, તો સિમ્પલી આપણે કહેશું 3000 યુનિટ. ઇન્ડિવિજ્યુઅલ પ્રાઇસ આપણે અહીંયા કહી શકશું કેટલી તો કે 5.5 અને ટોટલ પ્રાઇસ કેટલી થશે તો કે 16,500. એટલે અહીંયા આપણું ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન કેટલું છે તો કે 16,500 અહીંયા આપણું વેલ્યુએશન થાય છે. ઓકે, અહીંયા તમારો સમ થાય છે કમ્પ્લીટ. હજી જો તમને કંઈ ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. મારા મોબાઈલ નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટોક લેવલવાળા સમ આપણે સ્ટાર્ટ કરશું. એના માટે તમારે જે લિથામાં ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખી લેજો. એના ઉપરથી જ આપણા સમ થશે. એના માટે આપણે એક લેક્ચર નેક્સ્ટ અપલોડ કરશું, જેમાં તમને ઓલરેડી આપણે સમજાવશું કે કઈ રીતના સ્ટોક લેવલના ફોર્મ્યુલાઝ, એના માટે આપણે ડિસ્કશનનો એક લેક્ચર અપલોડ કરશું. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને છેલ્લે શું કરવાનું હોય આપણે લાઈક, તમારા ફ્રેન્ડ સાથે શું કરવાનું હોય આપણે તો કે શેર, અને જો ચેનલ પર આપણે નવા આવ્યા છીએ તો શું કરવાનું હોય તો કે સબસ્ક્રાઇબ. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.